આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. પ્રકૃતિને વશ થઈને અને જે કંઈ કર્મ કરે છે એનો અહંકાર સેવે છે. કર્તા અહમ ઇતિ મન્યતે, હું જ કરતા છું એમ મનીએ, પરંતુ નિમિત્ત માત્રમ ભવ સૌર્ય સાચી. આ બધું નિમિત્ત જ છે. એ કેવી રીતે નિમિત્ત છે એ વિસ્તારથી આખી ગીતાની અંદર ભગવાને બતાવ્યું છે. તો ધર્મ ક્ષેત્ર, આજે કુરુક્ષેત્ર છે એ ધર્મ ક્ષેત્ર તરીકે હતું. મહાભારતનું યુદ્ધ નતું થયું એ પહેલા એ ક્ષેત્ર દેવતાઓના માટે યજ્ઞનું સ્થાન હતું અને ઋષિ મુનિઓએ તપસ્યાઓ પણ કરી છે ત્યાં. પરંતુ આજે આ ધર્મના ક્ષેત્રમાં બધા ભેગા થયા છે એ કોઈ સત્સંગ કરવા ભેગા નથી થયા, પરંતુ સમવેતા એટલે ભેગા થયા છે યુયુત્સવ. યુયુત્સવ એટલે લડવાની ઈચ્છાથી ભેગા થયા છે. અને પછી મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય, કે ત્યાં ધૃતરાષ્ટ્રની દ્રષ્ટિ કે નામ પ્રમાણે ગુણ હોવા જોઈએ, કે રાષ્ટ્રને ધારણ કરી રાખવું જોઈએ, એના બદલે રાષ્ટ્રના વિનાશમાં નિમિત્ત બની જતો હતો. અને જે જાણવા માંગે છે એ મારા દીકરાઓ અને મારા ભાઈ પાંડુના દીકરાઓએ મળીને શું કર્યું. તો પેલી મોટી વાત તો એ છે કે ગીતાની શરૂઆતમાં બોયલો ભલે ધૃતરાષ્ટ્ર, શરૂઆતમાં ધૃતરાષ્ટ્ર એવું વાતથી શરૂ થાય છે, પરંતુ જે શબ્દ પેલો નીકળ્યો એ ધર્મ શબ્દ નીકળ્યો. એટલે ધર્મ શબ્દ જે એને પ્રગટ કર્યો એની પાછળ એવું હતું કે સ્થાનનો પ્રભાવ ઘણીવાર મનુષ્ય ઉપર પડે છે. આ પુણ્ય ભૂમિ છે, એની અંદર દેવતાઓ યજ્ઞ કરતા, ઋષિ મુનિઓ સત્સંગ કરતા, ત્યાં જઈને અને આ કૌરવો અને પાંડવો ઉપર સ્થાનનો એવો પ્રભાવ તો કદાચ નહીં પડી જાય ને કે જેથી યુદ્ધ કરવાનું માંડી વાળી અને બે સંપ કરવાને માટે તૈયાર થઈ જાય, સંધિ કરવાને માટે તૈયાર થઈ જાય, આજની ભાષામાં કહીએ તો કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થઈ જાય. આ ધૃતરાષ્ટ્રને મનમાં ભાવ હતો, એમ એ સમજીને પણ ધર્મ થયો. અને પછી શું આવે છે કે દ્રષ્ટવાતુ પાંડવાનિકમ યુઢમ દુર્યોધનસ્તદા આચાર્ય સંગમ્ય રાજા વચનમબ્રવી. દુર્યોધનની ને પાંડવોની ને બધા સૈન્યોની વ્યૂહ રચના જોઈ અને આચાર્યની પાસે ગયો, દ્રોણાચાર્યની પાસે. કોણ ગયો? રાજા શબ્દ વાપરો. દુર્યોધન ને માટે રાજા શબ્દ વાપરો. કોણે વાપરો? સંજયે વાપરો. હવે સંજય વાત છે, સંજય બોલે છે ત્યારે દુર્યોધન ને માટે રાજા શબ્દ વાપરે, કારણ કે એને ખબર હતી કે ધૃતરાષ્ટ્ર ને દુર્યોધન ને રાજા કહીશ તો ધૃતરાષ્ટ્ર મારા ઉપર પ્રસન્ન થશે. એટલે ધૃતરાષ્ટ્રને કોઈ જાતનું વિક્ષેપ ના થાય અને સાંભળવા ટાણે એનું કોન્સન્ટ્રેશન બન્યું રહે, એના માટે રાજા શબ્દ વાપરો. અને દ્રોણાચાર્યની પાસે જઈ અને દુર્યોધન બોલ્યો કે હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પુત્ર દ્વારા કેવી સુંદર વ્યૂહ રચના ગોઠવાણી છે. પાંડવોની આ વિશાળ સેનાને જુઓ. આમાં પણ હવે દુર્યોધન બોલે છે, દુર્યોધનના બોલેલા શબ્દો સંજય કહી રહ્યો છે, પણ જે વાત કહી રહ્યો છે એ દુર્યોધનની બોલેલી છે. દુર્યોધન ત્યાં કહે છે કે દ્રુપદના પુત્ર દ્વારા જે વ્યૂહ રચના થઈ છે એ તમે જુઓ. એમ કહેવાનો મતલબ શું કે દ્રોણાચાર્ય અને દ્રુપદ વચ્ચે ખટકી ગઈ હતી. દ્રુપદ અને દ્રોણાચાર્ય ની વાત આવે છે કે બચપણમાં બે સાથે ભણતા, અને પછી દ્રુપદે કહ્યું હતું કે હું રાજા થઈ જઈશ ત્યારે મારી પાસે આવજે,
હું તને પણ સંપન્ન કરી દઈશ. અને દ્રોણાચાર્યની ગરીબ અવસ્થા હતી, એ દ્રુપદ પાસે ગયા તો દ્રુપદે એને ઓળખવાની પણ મના કરી દીધી કે હું કોણ દ્રોણાચાર્ય, હું નથી ઓળખતો. એ જે અપમાન થયું એના માટે એમણે વિચાર કર્યો, કારણ કે મહાભારત યુદ્ધ ભવિષ્યમાં થશે એ તો કાંઈ દ્રોણાચાર્યને ખબર હતી નહીં. એટલે એમણે એવી જાતનું તપ કર્યું કે એના ઘરમાં જે છે, પછી દ્રુપદને પાંડવોને ભણાવતા, તો પાંડવો કૌરવોને કહ્યું કે આ દ્રુપદે મારું અપમાન કર્યું છે, એ અપમાનનો બદલો લેવો છે. એટલે પાંડવોને કૌરવો જઈને દ્રુપદને કેદ કરીને દ્રોણાચાર્ય પાસે લાવ્યા. એ જે અપમાન થયું એનું ને દ્રોણાચાર્ય એને જીવતો રાખવા માટે કહ્યું કે એને મારોમાં છોડી દો. એટલે એની દયા ઉપર જીવતો રહ્યો. એ અપમાનનો બદલો લેવા માટે એણે એક યજ્ઞ કર્યો અને એમાં પુત્રની પ્રાપ્તિ થઈ. એ પુત્ર જોતો તો એ માટે નહીં કે હું મરી જાઉં પછી મને ખંધો આપશે, એ માટે એ પુત્રની લાલસા કરી કે એ બદલો લઈને દ્રોણાચાર્યને મારી નાખશે. એ જે ઉદ્દેશથી દીકરો એને જન્મો હતો, આખર મહાભારત યુદ્ધમાં દ્રોણાચાર્યનો વધ પણ એના હાથે જ થયો. એ તો મહાભારતમાં આવે, ક્યાંક પ્રસંગોપાત વાત આવશે તો કહીશ. એટલે દ્રોણાચાર્યને દ્રુપદનો પુત્ર અહીં તમારી સામે ઊભો છે એમ કહીને એનું જનૂન જગાડ્યું. અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટસ્થ દ્રુપદશ્ચ મહારથા. દ્રુપદ, ભીમ, અર્જુન ના નેતૃત્વમાં દ્રુપદ, યુયુધાન, વિરાટ વગેરે જે મહારથીઓ હતા એ બધા છે. દ્રષ્ટકેતુ, ચેકિતાન, કાશીરા, જસ્ત, વીર્યવાન, પુરુજીત, કુંતી ભોજસ્ય, શૈબ્યશ્ચ નરપુંગવ. આવી રીતે પાંડવોના જે મુખ્ય મહારથીઓ છે એનું વર્ણન કરી અને પછી કહે છે કે આપણે ત્યાંના મહારથીઓ કોણ કોણ છે એ પણ સાંભળો. એમાં તમે છો એટલે દ્રોણાચાર્ય, ભીષ્મશ્ચ, કર્ણશ્ચ, કપશ્ચ, કૃપાચાર્ય છે, અશ્વત્થામા છે, વિકર્ણ છે, સોમદત્ત છે, સોમદત્તનો દીકરો ભૂરિશ્રવા છે. આ બધાના નામ લેવાય. અને બીજા પણ ઘણા સૈનિકો છે. હવે આમાં એક શબ્દ કેવો આવ્યો એ જુઓ. અન્ય ચ બહવ સુરા મદર્થે ત્યક્ત જીવિતા નાના શસ્ત્ર પ્રહરણા સર્વે યુદ્ધ વિશારદા. આમાં શું બોલી ગયો સરસ્વતીએ દુર્યોધનના મોઢેથી કેવો શબ્દ કઢાયો એ જુઓ કે આ બધાના નામ ગણાવ્યા. એ સિવાય ઘણા સુરવીરો છે, એ બધા મારા માટે પ્રાણ ત્યાગવા આવ્યા છે. એટલે એ બધાનો વિનાશ થવાનો છે, મરવા આવ્યા છે, અહીં પોતાની જીવન દોરી ટૂંકાવવા આવ્યા છે, કૌરવોના પક્ષમાં લડવા આવ્યા છે અને એનો વિનાશ અવશ્ય થશે એવું દુર્યોધનના મોઢેથી સરસ્વતીએ કઢાયું. મદર છે ત્યક્ત જીવી, બિચારા મારા ખાતર પોતાના પ્રાણ ગુમાવશે. પછી કે છે કે ભીષ્મ દ્વારા જે રક્ષિત જે આપણી સેના છે એને અપર્યાપ્ત કહે છે અને ભીમ દ્વારા રક્ષિત છે જે સૈન્ય એ પર્યાપ્ત છે. તો એક રીતે જોતા આપણી પાસે સૈન્ય બળ વધારે છે અને ભીમની પાસે સૈન્ય બળ ઓછું છે, આવો મતલબ થાય. કેટલાક ટીકાકારો એવો અર્થ પણ કાઢે છે કે આપણી પાસે સૈન્ય વધારે છે અને પાંડવો પાસે ઓછું છે, છતાં એ લોકો થી ભય દુર્યોધનને રહેતો હોય એવું પણ આની ઉપરથી. ભલે એની પાસે થોડા છે પણ એ લોકો કુશલ એવા છે કે આપણા જાજાને પણ એ હરાવી દેશે. આવી બધી ભાષા એના મોઢામાંથી નીકળે છે. પછી કહે કે આપ બધા જ વીરો મળીને વ્યૂહમાં કેવી રીતે અંદર એન્ટ્રી થાય એમ પોતપોતાના સ્થાનોમાં ઊભા રહીને ભીષ્મ પિતામહ જે સેનાપતિ છે એની રક્ષા કરો. એ પછી શંખ વગાડે છે. બધા કૌરવોના શંખ પછી વગડે છે, પેલા શરૂઆત પાંડવોના શંખથી થાય છે. અને એ શંખનો જે ભેરીનાદ થયો એક સામતા એટલા બધા શંખ વાગ્યા તો જે ધૃતરાષ્ટ્રના દીકરાઓ હતા આવ્યા હતા તો લડવાને માટે એના હૃદય વિદીર્ણ થઈ ગયા શંખનો અવાજ સાંભળીને. પોતાનો વિનાશ એને દેખાવા માંડ્યો.
પેલો શંખ કોણે વગાડ્યો મહાભારતમાં? જેને લડવું હતું એને નથી વગાડ્યો. પેલો શંખ ભગવાને વગાડ્યો, કૃષ્ણએ. પાંચજન્ય શંખ એ ભગવાને વગાડ્યો, અને પછી અર્જુને, ભીમે, એ બધાએ પછી વગાડ્યા, યુધિષ્ઠિરે, નકુલ, સહદેવ વગેરે. એમાં દ્રૌપદીના 5 પુત્રો, પછી સુભદ્રાનો પુત્ર અભિમન્યુ, દ્રષ્ટદ્યુમ્ન જે દ્રૌપદીનો ભાઈ, સેનાપતિ, એ બધા. આ બધું થયું પછી અર્જુને ભગવાનને આજ્ઞા કરી, કારણ કે ભગવાન રથ ચલાવનારા હતા. ભગવાન આજ્ઞા કરે બધાને, પરંતુ ભગવાનને કોઈ એવો અહંકાર નથી કે હું જ બધાને આજ્ઞા કરું, મને કોઈ ના કરી શકે. જેવો રોલ અદા કરે ભગવાન, એ પ્રમાણે જ ભગવાન પોતાની લીલા કરે છે. રાજસુ યજ્ઞની અંદર ભગવાને શું કામ ઉપાડ્યું હતું? જેને જમવા વાળા બધા હતા ઋષિ મુનિઓ, એની પાતળ ઉપાડવાનું કાર્ય ભગવાને કર્યું હતું. એટલે ભગવાનનું અહીં રૂપ એવું બતાવે છે કે સારથી તરીકે બેઠા છે અને ઉપદેશ એ આપવાના છે. છતાં પણ પહેલા અર્જુનની આજ્ઞામાં અર્જુન શું કહે છે કે બધી સેનાઓની વચ્ચે મને ઊભો કરો, મારે જોવું છે કે કોની કોની સાથે લડવું છે. ત્યાં ગયા પછી અર્જુન જે છે એની દશા કેવી થાય છે એ જુઓ. કે સામે જોયો કે સાળા છે, સસરા છે, ભાઈ છે, બંધુ છે, મિત્ર છે. સામે આ બધાને જોયા તો અર્જુન શું કહે છે? હવે જોઈને એની પ્રતિક્રિયા, રિએક્શન વ્યક્ત કરે છે. દ્રષ્ટુએમમ સ્વજનમ કૃષ્ણ યુયુત્સુમ સમપસ્થિતમ. એ કે આપણા સ્વજનો બધાએ, સગા સંબંધીઓ લડવાને માટે જે સારી રીતે ઉપસ્થિત થઈ જાય છે, એ જોઈને મને શું થાય છે? તો કે સીદંતી મમ ગાચરાણી, મારા શરીર જે છે એ ધ્રુજી ઉઠે છે, શિથિલ થઈ રહ્યા છે. સીદંતી એટલે શિથિલ થઈ રહ્યા છે, મોઢું સુકાઈ જાય છે અને શરીરની અંદર ધ્રુજારી આવે છે અને રૂવાડા ઊભા થઈ જાય છે. ગાંડીવમ સંસ્તતે હસતા, જે ગાંડીવ અર્જુન પકડીને અને જે બીજા ગાંડીવ ધનુષ્યને ઉપાડી નથી શકતા, એ ગાંડીવ અર્જુન રમત માત્રમાં ઉપાડી લે છે અને એનો જે છે એ પ્રત્યંચા તીર ચડાવીને એને છોડે છે. બીજાની તાકાત નથી. એ ગાંડી ઉપર અત્યારે હાથમાંથી પડી જાય છે, ઉપડતું નથી. આ ગાંડી ધનુષ્ય માટે તો અર્જુને પ્રતિજ્ઞા લીધી હતી કે જે કોઈ એમ કહેશે કે તારું ગાંડી ધનુષ્ય મૂકી દે તું, એ ગમે એ હોય એનું માથું કાપી નાખીશ. આવી પ્રતિજ્ઞા હતી અર્જુનની. અને આજે એ જ ગાંડી ધનુષ એના હાથમાંથી જ પડી રહ્યું છે. આવી સ્થિતિ થઈ ગઈ. એટલે આવી સ્થિતિ જે થઈ એમાં આપણે વિચારી શકીએ કે સામેના સૈન્યને જોઈને અર્જુન ડરી જાય એવો તો હતો નહીં. કે સામે મોતનો સામાન આવી ગયો, હવે અર્જુનના ગાત્રો શિથિલ થઈ ગયા અને શરીર ધ્રુજવા માંડ્યું. ભયને કારણે પણ શરીર ધ્રુજે છે, પણ અહીં અર્જુનનું શરીર ભયથી નથી ધ્રુજતું, પરંતુ મોહથી ધ્રુજી રહ્યો છે. એટલે અહીંયા અહિંસા પરમો ધર્મ, ભગવાને અહિંસાનો ઉપદેશ આપવો જોઈએ, એને બદલે આને લડાઈ લડવાની પ્રેરણા કરી રહ્યા છે. એનું કારણ શું છે કે અર્જુનની જે આ શિથિલતા છે ને એ ભયને કારણે નથી, પરંતુ મોહને કારણે છે. તો મોહ શું? કે આ મારા અને આ પારકા, ઈ ભેદ અર્જુનને હતો કે આ મારાને કેમ મારું. અહંતા જે છે, અહંતા મમતા છે ને, એનું સ્વરૂપ એવું હોય છે. એક તો મમતા અહંતા વિનાની હોય છે. ઈ જે મમતા છે એ પ્રેમનો એક ભાગ છે, અને અહંતાની સાથે જે મમતા આવે છે ને એ સ્વાર્થનો ભાગ હોય છે. આ સમજવા જેવી વાત છે. મમતા ના હોય કોઈને, એને નિર્મમ કહેવાય. નિર્મમ શબ્દ કોની આરે લાગે છે? હત્યારાને માટે લાગે છે. હત્યારો કોણ કહેવાય? કે નિર્મમ, જેનામાં મમતા નથી એ નિર્મમ હત્યારો, એવો શબ્દ વાપરવામાં આવે છે. એટલે મમતા એ કોઈ ખરાબ વસ્તુ નથી,
મમતા તો પ્રેમનો એક ભાગ છે, પરંતુ એ અહંતાની સાથે જ્યારે મમતા આવે છે ત્યારે એ મમતાનું સ્વરૂપ વિકૃત થઈ જાય છે. આ વસ્તુ ભગવાન અર્જુનને સમજાવવા માંગે છે કે જેને તું પ્રેમ ઉપજ્યો કે આ બધા તો પ્રેમને પાત્ર છે, ભાઈઓ ને એ બધા, એ શું મારવાને પાત્ર છે? આ તો પ્રેમ આપવાને પાત્ર છે. એનો પ્રેમ પ્રાપ્ત કરવો ને એને પ્રેમ આપવો, પ્રેમનું આદાન પ્રદાન જેની હારે કરવું જોઈએ એની હારે હિંસાનું આદાન પ્રદાન, આ જાતનું અર્જુનને જે થયું, તો ભગવાન એને એ સમજાવવા માંગે છે કે આની પહેલા તે ઘણા યુદ્ધ કર્યા. અર્જુને એટલા બધા યુદ્ધ કર્યા હતા મહાભારતની પહેલા કે એ તો મહાભારત જોવો તો ખ્યાલ આવે. પહેલું યુદ્ધ તો જ્યારે દ્રૌપદીને સ્વયંવરમાં જીતી લીધી અને દ્રૌપદીએ એને હાર પહેરાવ્યો પાંચે પાંડવોને માટે, અર્જુનને હાર પહેરાવ્યો, પછી પત્ની પાંચે પાંડવોની બની, એ કથા બધી જુદી છે. પરંતુ એ જે ત્યારે બધા રાજા મહારાજાઓ જેટલા ભેગા થયા હતા એ બધા મારવા તૈયાર થઈ ગયા પાંડવોને, કારણ કે પાંડવો ત્યારે બ્રાહ્મણના વેશમાં ગયા હતા. બ્રાહ્મણના વેશમાં હોવાને કારણે ક્ષત્રિયોને એમ થયું કે આ ક્ષત્રિયની કન્યા આટલા બધા સુરવીરો અમે બેઠા છે ને આ ભામટાઓને કેમ પરણી જાય, આવી હીન ભાવનાથી એને બધાને લલકાયેલા લડવા માટે. ત્યારે અર્જુને બધાને મૂર્છિત કરી દીધા હતા લડીને, અને જ્યારે બધા મૂર્છિત થઈ ગયા તો એના સારથી એને પાછા રથમાં હાંકીને લઈ ગયા પાછા. તો ત્યારે અર્જુને લડાઈ કરી હતી. એ પછી વનવાસ થયા પછી વિરાટ રાજાને આ છુપાઈને રહ્યા હતા, ત્યારે કૌરવો દ્રુપદ રાજાની 10,000 વિરાટ રાજાની 10,000 ગાયો લઈ ગયા. ત્યારે એને બચાવવાને માટે દ્રુપદનો આપણે વિરાટનો પુત્ર ત્યાં ગયો, ત્યારે પણ અર્જુન એના સારથી તરીકે ત્યાં ગયો, અને ઓલો તો કૌરવોના સૈન્યને જોઈને ને વિરાટનો દીકરો ઉત્તર એ તો દોડીને ભાગ્યો પાછો કે આમાં હું ક્યાંથી ખપી જઈશ 1 મિનિટમાં. ત્યારે પણ અર્જુને એને કહ્યું કે હું સામાન્ય માણસ નથી, પણ પાંડવોમાં એલો અર્જુન છું, અને હું આ બધાને હમણાં ભગાડી મૂકીશ ને ગાયોને છોડાવી દઈશ. ત્યારે એકલે હાથે અર્જુન લડ્યો હતો ને અર્જુને ઘણાના વધ કર્યા હતા, પણ અહીંયા આ લડાઈની અંદર એનામાં સ્વપરનો ભેદ, આપણી ભાષામાં અહંતા મમતા નો ઉછાળો આવ્યો છે, અને એ અહંતા મમતાને કારણે શરીરમાં પસીનો આવ્યો. તમને એક જ દાખલો આપું કે આપણને કોક કહે કે આ તમારો છોકરો ત્યાં ગયો છે બારગામ, અને એ જે ગાડીમાં આવતો હતો એ ગાડીમાં એક્સિડન્ટ થઈ ગયું, તરત જ આપણને પસીનો આવી જાય, ચિંતા થઈ આવે, આપણું કોઈ બી સગું હોય તો. પછી પડોશી આવીને કે મારો દીકરો એમાં છે, તો એની ચિંતા નહીં થાય, પોતાના દીકરાની ચિંતા થશે. અને એવા ખબર મળે કે ભાઈ મારો દીકરો હેમખેમ છે, પડોશીનો દીકરો વયો ગયો, તો એનો દીકરો હેમખેમ આવ્યો એની ખુશાલી મનાવશે. આ અહંતા મમતાનું રૂપ. બીજી અહંતા મમતાનું રૂપ કહું કે એક શેઠની જમવાની તૈયારી હતી ને મહેતાજી આવ્યા કે શેઠ આપણી ફલાણી વખારમાં આગ લાગી ગઈ, અને શેઠ તો દોડ્યા ગયા, હજારોનું લાખોનું નુકસાન થઈ ગયું, ને ઘરે આવ્યા ને ખાવું એ ભાવ્યું નહીં, રાતના નીંદરે આવી નહીં. એ પછી ધીરે ધીરે માણસ ભૂલી જાય. ગમે એવું દુઃખ આવ્યું હોય, ભગવાને આ સંસાર એવો બનાવ્યો કે ધીરે ધીરે માણસ એ દુઃખને ભૂલી જ જાય છે. થોડાક દિવસમાં એ બધું ભૂલી ગયા. એક દી પાછી ખબર આવી કે વખારમાં આગ લાગી, દોડ્યા એકદમ કે આ વળી હમણાં માંડ આમાંથી ઉગરા ના પાછું ક્યાં આવ્યું. દોડ્યા તો સામેથી બેટાજી મેં લાગી, છેટ ગભરાવમાં આપણે અઠવાડિયા પહેલા જે વખાર વેચી નાખીને એમાં આગ લાગી. તો કે એમ તો વાંધો નહીં. આ અહંતા મમતાનું જે સ્વરૂપ છે એની અંદર જે મમતા છે ને એ સ્વાર્થને કારણે આવે છે, અને અહંકાર વિનાની જે મમતા છે એ પ્રેમનો પ્રકાર છે. એવી મમતા ના હોય તો ક્રૂરતા છે, અને એવી ક્રૂરતા જેના હૃદયમાં હોય, સૂરદાસજી એનાથી આઘા રહેવાનું કહે છે. સૂર કહે ક્રૂર છે દૂર બસીએ સદા. એટલે ત્યાં તો મમતાની જરૂર છે, પણ અહીંયા અર્જુનની જે મમતા છે એ મમતા અહંતા મમતા ના રૂપની મમતા છે. એટલે આવું બધું થાય છે. અર્જુન એમ કહે છે કે હું આ યુદ્ધનું કોઈ પ્રયોજન જોતો નથી.
આ કદાચ આપણે જીતીએ જાય અને રાજ આપણને મળી જાય તો એ રાજ મળી જાય અને આપણે જ્યારે આનંદથી રાજનો ભોગ કરશું અને સારું સારું ખાવાનો ભોગ કરશું ત્યારે મને તો એમ જ લાગશે કે આમાં આપણા સ્વજનોનું લોહીથી ખરડાયેલું આ ખોરાક હું ખાઉં છું. એટલે હદ સુધી એને ઘૃણા થઈ ગઈ યુદ્ધ ઉપર. પછી કહે છે કે મારે કોઈ આકાંક્ષા નથી, આ રાજને માટે આપણે લડીએ છીએ ને, મને કદાચ ત્રણેય લોકનું રાજ્ય મળી જાય ને તો પણ મને આમાં લાલસા નથી કે આવું લડાઈ લડી ને લોકોની હત્યા કરી અને આ રાજ ભોગવવું. મારે કાંઈ નથી જોતું. અને આજે આચાર્ય કહેવાય કે જેને હું પૂજ્ય ભાવથી ભગવાન માનીને એને પૂજતો આવ્યો છું, એના ઉપર મારે તીર ચલાવવું, એના ઉપર તલવાર ઉગામવી, એના ઉપર ગદાનો ઘા કરવો, અને જે આ મારા વાત્સલ્યના કારણ બન્યા છે ને જેનું વાત્સલ્ય મને પ્રાપ્ત થયું છે, જેના ખોળામાં રમેલ છું હું, એવા પિતામહ ભીષ્મ પિતામહ, એવા ગુરુ રૂપ કૃપાચાર્ય દ્રોણાચાર્ય, કોઈ શાળા છે, કોઈ સંબંધી છે, એ બધાની સાથે આ યુદ્ધ કરીને મારે શું લઈ લેવું છે? અને આવું બધું યુદ્ધ કરવાને માટે મને તો આશ્ચર્ય થાય કે તમે આટલા બુદ્ધિમાન છો અને આખા જગતમાં સર્વથી શ્રેષ્ઠ તમે વ્યક્તિ છો, તમે મને આવા ઘોર કર્મમાં યોજો છો શા માટે? એટલે અર્જુન કહે છે કે મને કાંઈ સમજાતું નથી આ. પછી અર્જુન બીજા પણ કારણો બતાવે છે કે આ યુદ્ધ થઈ જાય, સારા સારા માણસો મરી જશે, સ્ત્રીઓ યુવાન વયમાં વિધવા બનશે, અને પછી એ રીતે જગતની અંદર વ્યભિચારની પ્રવૃત્તિ વધશે, અને જે સંતાન જન્મશે એ વર્ણશંકર સંતાન જન્મશે. અને શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે જે રાષ્ટ્રની અંદર વર્ણશંકર પ્રજા વધી જાય છે એ રાષ્ટ્રનો વિનાશ થાય છે. આવું નીતિશાસ્ત્ર પણ કહે છે. અને આ મહાભારત યુદ્ધ પછીના કાળમાં તો વર્ણશંકરની પ્રજાનો જ વધારો થશે, અને એ રીતે પ્રજાની અંદર ધર્મનો વિનાશ થઈ જશે અને અધર્મ વધી જશે. આટલો લાંબો વિચાર પણ ભગવાનને કેમ, કૃષ્ણને કેમ નહીં આવ્યો હોય ને એ શા માટે મને યુદ્ધ કરવા કહી રહ્યા છે, એ અર્જુનને માટેની સમસ્યા હતી. અને જ્યાં વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે એ તો કુળનો નાશ કરનારી થાય છે. એ જ્યારે શાસ્ત્રોમાં કહ્યું છે કે પુત્ર હાથે પિંડદાન થાય પિતાનું મર્યા પછી, તો એ પિતાને મોક્ષ મળે છે યા ઉત્તમ ગતિ મળે છે. પરંતુ જો એ સંતાન વર્ણશંકર હોય, એના હાથે પિંડદાન મળે તો એનું સીધું નરકમાં જ એડવાન્સ બુકિંગ થઈ જાય છે. આવું શાસ્ત્રો કહે છે. અને એનો એ સત્સંગનો પ્રભાવ અર્જુનના મગજમાં હતો. ત્યારે મોટામાં મોટી વાત એ છે કે ગીતા ઉત્પન્ન કરવામાં ભગવાનનો જે અનુગ્રહ હતો ને, એ અનુગ્રહમાં પહેલો અનુગ્રહ તો એ કે સાચી સમજનો અભાવ હતો. સાચી સમજને બદલે ખોટી સમજ, સાચા જ્ઞાનને બદલે ખોટું જ્ઞાન. જેમ કે અમુક જ્ઞાન છે પણ એ જ્ઞાનનો ઉપયોગ ક્યારે છે ને ક્યારે નથી, એ વસ્તુ જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી જ્ઞાન કામ આવતું નથી. દાખલા તરીકે કોઈ ગુજરી ગયું હોય અને એને જઈને અને આશ્વાસન આપવા ટાણે એવું જ્ઞાન આપવામાં આવે કે ઓહો કેવો, પેલા તો કઈ પરબારું કે એમાં હું રડવાનું, એ તો ગયો, એમ કઈ થોડું કહેવાય. એને જઈને એને ખૂબ એની મમતા અને એને પંપાળવી પડે, એવી રીતે બધું કરવું પડે. તો ન્યાય એવે ટાણે કટાણે એને ગીતાનું જ્ઞાન આપીને આ તમે ખોટું કરો એમ કહીને હા હસવા માંડે કોઈ, તો એ એકદમ અવ્યવહારિક થઈ જાય. એટલે ગીતા જે છે એ એક વ્યવહાર દર્શન આપણને કરાવે છે કે ધર્મને જાણી લેવું એક વાત છે અને ધર્મને જીવનમાં ઉતારવું એ બીજી વાત છે. ભગવાન એ વસ્તુ ગીતા દ્વારા પહેલી વાર સમજાવે છે કે ધર્મને ખાલી ચિંતન કરવું હોય તો ધર્મ પર્યાપ્ત છે, પરંતુ ધર્મને જીવનમાં વ્યવહારમાં લાવવો છે તો ધર્મની સાથે નીતિનો સંબંધ કરવો જરૂરી છે. જે ધર્મના નામે એમ કહેવાય છે કે કોઈ એક થપ્પડ મારે તો બીજો ગાલ ધરી દેવો, કે ચાલ બીજો થપ્પડ માર, ત્રીજો થપ્પડ માર, ચોથો થપ્પડ માર, આખર તું થાકી રહીશ. આ પણ એક પ્રકાર છે ધર્મને નામે.
અને એવું આપણા વાર્તામાં પણ આવે છે કે એક બાઈ અપરસ છોવરાવી દેતી હતી, પાછા નાઈ લે, પાછી અપરસ છોવરાવી દે, પાછા નાઈ લે, એમ કરતા કરતા ઓલો થાયકો અને એના ઉપર એક એવો પ્રભાવ પડ્યો કે એનો સ્વભાવ બદલી ગયો. પણ આ અપવાદ રૂપે બરાબર છે, પરંતુ વ્યવહારિક રૂપમાં તમે કોઈક રસ્તામાં દાદાગીરી કરીને ખીસું કાપવા જાય આપણું ને પકડા, આપણે ખબર પડી જાય કે ખીસું કાપે છે ને આપણે કહીએ કે લઈ જા, બીજા ખિસ્સામાં વધારે પૈસા છે, એવું કરીએ તો કેવું અવ્યવહારિક રૂપ કહેવાય? તો એ ભગવાને કહ્યું કે આ અહિંસા પરમો ધર્મ એમ માનીને, અને આપણે તો ઈ પ્રમાણે અહિંસા ને વળગેરી, પણ સામો માણસ આપણને પટાવી દે, આપણું બધું પચાવી લે, તો ઈ અહિંસા ધર્મનું ફળ મળ્યું ના કહેવાય આપણને. એટલે ત્યાં નીતિમાં સમજાવે છે કે સામો માણસ કેવો છે, કોની સાથે તમારો પાલો પડ્યો છે, કોની સાથે તમારે વ્યવહાર કરવાનો છે, એ જોઈને તમારે નિર્ણય કરવાનો છે. તો શાસ્ત્રમાં બે વાક્યો આવે છે, એક તો અહિંસા પરમો ધર્મ આવે છે, અને એક નીતિ શાસ્ત્રમાં એવું વાક્ય આવે છે કે આતતાઈ હોય ને, એ પછી બ્રાહ્મણ હોય કે મોટો વડીલ હોય કે કોઈ વિદ્યા ગુરુ હોય, ગમે એવો હોય, આતતાઈને તો તરત જ વધ કરવો, એના આક્રમણને હટાવી દેવું, આવું પણ વાક્ય છે. અને એક બાજુ કહે છે કે ગુરુ બ્રાહ્મણ એના ઉપર હાથ ના ઉગામવો. તો બેમાંથી કઈ વાત માનવી? એવી સ્થિતિ આવી જાય ને તો અર્જુન અટાણે એ જ વાત મગજમાં લઈને બેઠો છે કે ગમે એમ કરી નાખે, પરંતુ સામે આપણા સ્વજનો હોય, આપણા પોતાના વડીલો હોય, આપણા વિદ્યા ગુરુ હોય, તો ભલે રાજ્ય પચાવી લઈએ, ભલે સ્ત્રીનું પણ અપહરણ કરી જાય, ગમે એ કરી નાખે, આપણે એનો સામનો ના કરવો. તો ભગવાન કહે કે જો આવી નીતિ રહી તો ધીરે ધીરે અસુરોનું જ શાસન થઈ જશે, અને અસુરોનું શાસન જ્યારે થઈ જાય છે પછી પ્રજાને દુઃખ જ ભોગવવાનું રહે છે. આ બધી દ્રષ્ટિએ ધર્મ અને નીતિનો સમન્વય અહીં ભગવાને કહ્યો. હવે આમાં અર્જુને જે કહ્યું કે ગાંડીવ ધનુષ્ય હાથમાંથી સરી જાય છે, અર્જુને તો પ્રતિજ્ઞા લઈ લીધી કે ગાંડીવ ધનુષ્ય નીચું મૂકો, એમ કોઈ કહે એને મારી નાખવું અમારે. અને એકવાર એવું થઈ પણ ગયું હતું કે અર્જુન કર્ણ અને બધા લડતા હતા, ત્યારે કર્ણ સેનાપતિ હતો, એને યુધિષ્ઠિરને એટલા બધા બાણ માર્યા કે યુધિષ્ઠિર બેભાન થઈ ગયા. એટલે એનો સારથી યુધિષ્ઠિરને છાવણીમાં લઈ ગયો, છાવણીમાં લઈ ગયો, અને યુધિષ્ઠિર બેભાન હતા. પાછળથી અર્જુન ને કૃષ્ણ ભગવાને કહ્યું કે ચાલો મોટા ભાઈને આપણે જોઈ આવવા જોઈએ. એટલે અર્જુનને લઈને ગયા રથમાં. તો યુધિષ્ઠિરને એમ થયું કે અર્જુન અહીં એમનેમ આવે નહીં, જરૂર કર્ણને મારીને આવ્યો છે. તો યુધિષ્ઠિર કહ્યું કે શાબાશ શાબાશ, આખરે તે કર્ણને મારી નાખ્યો, બહુ સારું કર્યું. કારણ કે પોતે કર્ણથી દુઃખી થઈને આવ્યા હતા ને, એટલે બહુ રાજી થયા. અર્જુન હું બોલે, હજી કર્ણ તો જીવતો હતો, એટલે નીચું માથું કરીને બોલ્યો કે મોટા ભાઈ કે કર્ણને જરૂર મારી નાખશું, પરંતુ અત્યારે તો હજી કર્ણ જીવતો છે ને, આ તમે આમ બેભાન થઈ ગયા ને એટલે તમને જોવા આવ્યા. અને યુધિષ્ઠિરનો મગજ ગયો કે કર્ણને માર્યો નથી તેને, તું અહીં શું કામ આવી ગયો? તે તો મોટે ઉપાડે વાત કરી છે કે આજે કર્ણને મારી જ નાખીશ, ને અત્યારે એમને કાયર થઈને આવી ગયો. ધિક્કાર છે તારા ગાંડીવ ધનુષને, ફેંકી દે એને. અને અર્જુનને પ્રતિજ્ઞા યાદ આવી કે ગાંડીવ ધનુષ ફેંકી દેવાનું કે એને મારી જ નાખવો, પછી હગો બાપ થતો હોય તો એ વાંધો નહીં. એટલે એને તો તલવાર કાઢી, અને યુધિષ્ઠિર મોટા ભાઈનું ગળું કાપવાની બિલકુલ તૈયારીમાં હતો. કૃષ્ણ પાસે હતા, કૃષ્ણ પાસે ના હોત તો આ અનર્થ થઈ જ ગયો હોત, પરંતુ કૃષ્ણ પાસે હતા. એમણે કહ્યું કે આ શું કરે છે, અહીં તો કોઈ કૌરવો છે નહીં ને આ તલવાર કોના માટે કાઢી? તો કે આ રાજાને માટે કાઢી છે, કે એને મને ગાંડીવ ધનુષ્યનું અપમાન કર્યું અને મારી પ્રતિજ્ઞા છે, અને તમે કયો પ્રતિજ્ઞા તોડાય ક્ષત્રિયથી? તો કે ના, એ વાત તો હું માનું જ. ભગવાન કે પ્રતિજ્ઞા લીધી એટલે એનું પાલન કરવાનું જ રહીએ, તો પછી આ રાજાને હું ગળું કાપી નાખું. તો કે એ પણ ખરાબ, દુનિયાની અંદર તારું નામની આગળ કલંક લાગી જશે કે અર્જુન એક એવો હત્યારો હતો કે એને સગા મોટા ભાઈને મારી નાખ્યા. કલંક પણ ના લાગવું જોઈએ અને એની પ્રતિજ્ઞાનું પાલન પણ થઈ જવું જોઈએ. બે કઈ રીતે થાય?
તો ભગવાન નીતિનો ઉપદેશ ત્યાં આપે છે. એટલે ભગવાનનો ઉદ્દેશ ગીતા દ્વારા ધર્મ અને નીતિના સમન્વયનો ઉપદેશ ત્યાં આપ્યો છે. એ કેવલ લડવા માટે જ નીતિની જરૂર છે એવું નથી હો. જીવન વ્યવહાર છે ને એ મહાભારત છે. એક રીતે જોવો તો આ મહાભારત તો ત્યારે થઈ ગયું, પણ માણસના મનની અંદર મહાભારત તો સતત થતું રહે છે. દરેક વ્યક્તિના મગજમાં ક્યારેક હીન વિચાર આવી જાય છે, માણસને કોકનું અપમાન કરવાનું મન થઈ જાય છે, અને એવું અપમાન કોકનું કરી દે, કાંઈક થઈ જાય, પછી માણસ એકલો પડે ત્યારે ઘણી વાર પસ્તાવો થાય કે ઓ આ ક્યાં થઈ ગયું. વળી ફોન કરે કે ભાઈ જરાક મારે આમ થઈ ગયું, તો માફ કરજો, મારાથી તમને આમ બોલાઈ ગયું. એટલે આપણા વિચારો સારા અને નરસાનું મહાભારત તો ચાલતું જ રહે છે. તો આપણા જીવન વ્યવહાર પણ એક પ્રકારનું યુદ્ધ જ છે, એક પ્રકારનું સંઘર્ષ જ છે. એની અંદર પણ ધર્મની જેમ જરૂર પડે છે, ધર્મને અપનાવવાની, તો એની સાથે નીતિનો સમન્વય પણ જરૂરી છે. એ ગીતાના બધા ઉપદેશમાં એ નીતિનો સમન્વય આપણા વ્યવહારની શુદ્ધિને માટે કેટલું જરૂરી છે એ આપણને સમજાતું જશે. આની અંદર તો હજી ખાલી